હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સાત સર ફિઝિક્સ પર. તો આપણે આ ચેનલ પર જે કુમારના 5 સ્ટાર પેપર સેટની MCQ સોલ્યુશનની સિરીઝ ચાલુ કરેલ છે એના 2 વિડીયોઝ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે અને આજના વિડીયોમાં આપણે કરવાના છીએ પેપર નંબર 3ના 50 MCQs. આ ચેનલ પર જો તમે નવા હોવ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર ઘણું બધું કન્ટેન્ટ ફ્રીમાં અવેલેબલ છે જે તમને બોર્ડની એક્ઝામમાં યુઝફુલ થવાનું છે. હવે આ પેપર સેટ સિવાય મેં આ ચેનલ ઉપર એક 500 MCQઝનો મેગા બૂસ્ટર ડોઝ એટલે કે બૂસ્ટર રિવિઝનનો વિડીયોઝ મૂકેલ છે, જેની અંદર 500 MCQઝ મેં એવા સિલેક્ટ કર્યા છે જે નેક્સ્ટ યરની એટલે કે 2024ની બોર્ડની એક્ઝામમાં પૂછાવાની ઘણી બધી શક્યતા છે. તો એ MCQ કરવાથી તમને સારી એવી MCQઝની પ્રેક્ટિસ થઈ જશે અને તમારો કોન્ફિડન્સ વધશે, જેથી તમે બોર્ડના MCQને સરળતાથી અટેમ્પ્ટ કરી શકશો. તો ચલો આજે આપણે કરવાના છીએ પેપર નંબર 3ના 50 MCQs. બરાબર, તો ચલો ઝડપથી શરૂ કરીએ. અને આના 2 વિડીયોઝ ઓલરેડી અપલોડેડ છે, તો ખાસ જોજો અને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં, જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચાડી શકાય. ચાલો, સૌથી પહેલો, નીચેના પૈકી કયો ગુણધર્મ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે સાચો નથી? તો પહેલો છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદતી નથી, તો આ તો સાચો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય, આ બી સાચો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, આ ખોટો છે. ક્યારે બંધ ગાળા રચતી નથી. હા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચતી નથી. ચલો બીજું, સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર, અનંત સમતલથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે સિગ્મા અપોન 2ε0. તો અંતર પર આધાર રાખતું નથી, ગમે તેટલા અંતરે જાઓ આ સમાન જ રહે છે, સિગ્મા અપોન 2ε0. ચાલો ત્રીજો, 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર, હવે તમે ધ્યાનથી જોજો, આ રકમની અંદર તમને વ્યાસ આપ્યો છે, બરાબર, વ્યાસ. એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે, તો ગોળા પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા મિલી કુલમ થશે. તો જુઓ, સિમ્પલ છે, પેજ આપણે અહીંયા એડ કરી દઈએ. ચલો, આની અંદર તમને કીધું કે ભાઈ ગોળાનો વ્યાસ છે, વ્યાસ d બરાબર 2.4 મીટર, તો ત્રિજ્યા કેટલી લઈ શકાય? અડધી, 1.2 મીટર. હવે તમને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કેટલી આપી છે? તો 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. 80 માઇક્રો એટલે 10⁻⁶ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો તમારે શું શોધવાનું છે? ગોળા પરનો વિદ્યુતભાર શોધવાનો છે. તો સિમ્પલ, કંઈ બી સૂત્ર નથી, સિગ્મા બરાબર Q અપોન A. તો Q બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ A. હવે ગોળા માટે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 4πr². અચ્છા, સિગ્માની કિંમત આપણે મૂકીએ તો એ છે 80 × 10⁻⁶. એને લખું છું 8 × 10⁻5. કરી શકાય ને? 80 10⁻⁶ એટલે 1 0 જો તમે આને આપી દો, 8 10⁻5 ઇન્ટુ 4 ઇન્ટુ પાઈની કિંમત 3.14 અને આરનો સ્ક્વેર એટલે 1.2નો સ્ક્વેર. ચલો કેલ્ક્યુલેટર વાપરીએ, કેટલો જવાબ આવે છે? તો આ જવાબ આવે છે 144.69 10⁻5 કુલમ. હવે મિલીકુલમમાં કેટલા થાય? તો 1.44 × 10⁻³ કુલમ, અને 10⁻³ કુલમને શું લખી શકાય? 1.44 મિલીકુલમ. તો જોઈ લી ઓપ્શન નંબર કયો આપ્યો છે તમને? તો 1.45 તમને આપ્યો છે. 44 6 જવાબ આવે છે, 1.45. બરાબર. ચાલો એના પછીનો ચોથો, એક પદાર્થ પર N1 પ્રોટોન અને N2 ઇલેક્ટ્રોન, એક પદાર્થ પર N1 પ્રોટોન અને N2 ઇલેક્ટ્રોન, તો કુલ વિદ્યુતભાર. હવે પ્રોટોનનો વિદ્યુતભાર Ne, ઇલેક્ટ્રોનનો બી એની પણ પ્લસ માઇનસનો જ ફરક છે, તો પ્રોટોનનો પ્લસ N1e અને ઇલેક્ટ્રોનનો માઇનસ N2e, તો કુલ કેટલો થઈ જાય? E તમે કોમન કાઢી લો તો N1 - N2 પ્લસ N1e માઇનસ N2e, તો કુલ કેટલો? N1 - N2 × E. ચોથાની અંદર શું જવાબ આવશે? A. બે ધાતુની પ્લેટો વચ્ચેનું અંતર d છે, તેમની વચ્ચે t જાડાઈની ધાતુની ત્રીજી પ્લેટ મૂકતા એ t જાડાઈની પ્લેટ મૂકી છે, બરાબર. તો રચાતું કેપેસિટન્સ સિમ્પલ સૂત્ર છે, કેપેસિટરનું છે ε0 A/d. હવે તમે જો વચ્ચે પ્લેટ મૂકી દો તો આ ભાગ તમારે ગણવાનો નથી, ડાયરેક્ટ યાદ રાખો d - t. શું જવાબ આવશે? d - t. એટલા ભાગને તમે કેન્સલ કરી દો નીચેથી, d - t. બરાબર.
ચલો છઠ્ઠો, 2 × 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી 4 × 10⁴ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનવાળા પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વિદ્યુતભાર આપ્યો છે 2 × 10⁻9. લખીએ શું જવાબ છે. Q બરાબર 2 × 10⁻9. હવે તમારે એને ક્યાં લાવવાનો છે? તો 4 × 10⁴ વોલ્ટના બિંદુએ લાવવાનો છે. 4 × 10⁴ વોલ્ટ એટલે તમારો પહેલાં એ છે અનંત અંતરે, અંતિમ વોલ્ટેજ છે 4 × 10⁴. અચ્છા, અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન પહેલાં 0 હોય. કેટલું હોય? 0. એટલે કે આ વિદ્યુતભાર સમજી લો પહેલાં અનંતે છે, એને અહીંયા પી બિંદુએ લાવવાનો છે ગતિ કરાવીને. અહીંયા વિદ્યુત સ્થિતિમાન V1 છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન V2 છે. તો કાર્યનું સિમ્પલ સૂત્ર છે W બરાબર Q ડેલ્ટા V. Q V2 - V1. હવે V1 તો શૂન્ય છે અનંત માટે, તો Q કેટલા? 2 × 10⁻⁴. અને તમારા V2 કેટલા? તો 4 × 10⁴. તો કેટલો જવાબ આવે છે? અચ્છા, 2 × 10⁻9 છે, આપણે ભૂલથી 4 મૂકી દીધા. તો જોઈ લઈએ અહીંયા 2 × 10⁻9 અને 4. તો જવાબ આવશે 2 × 4 = 8, -9 અને +4 એટલે -5. 8 × 10⁻5. ઓપ્શન નંબર સી. ચલો સાતમો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે મૂકેલા ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -PE cos θ. લઘુત્તમ ઓછામાં ઓછી કેટલી હોઈ શકે? -PE. એના માટે cos θની કિંમત 1 હોવી જોઈએ. તો કયા ખૂણા માટે 1 છે? cos 0. સિમ્પલ. એક તારનો વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા ρ છે. કદ 3 મીટર ક્યુબ છે. તો અવરોધ તથા અવરોધ 3 ઓહ્મ છે. જો વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા અને અવરોધ એટલે કેપિટલ R. બરાબર. તો તેની લંબાઈ ખાલી જગ્યા હોય. જો તમને સિમ્પલ આપ્યું છે કે ભાઈ કદ છે તમારું 3 મીટર ક્યુબ, અવરોધ છે 3 મીટર, અવરોધકતા ρ છે, તો તમારે શોધવાની છે લંબાઈ. તો દાખલો બિલકુલ સિમ્પલ છે, ધ્યાનથી જુઓ. અવરોધકતા ρ બરાબર, અચ્છા આપણે પહેલાં આરનું સૂત્ર લખીએ. ચલો, R બરાબર ρ/L/A. અચ્છા, હવે આની અંદર તમે શું કરો કે ભાઈ R બરાબર ρ L વડે ગુણો અને L વડે ભાગો. તો આ થઈ જાય ρL². અને છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા જે લંબાઈ છે એ તમારું શું થઈ જશે? કદ થઈ જશે. તો બસ આરની કિંમત 3 છે, ρ તમારા ρ છે, L² તો શોધવાના છે L, અને કદ તમારું કેટલું છે? 3. તો આ બાજુ 3 તરી 9, ρ તમારા ક્યાં જશે? નીચે, બરાબર L². તો L કેટલા? 3 નું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ 3 અને છેદમાં કેટલા? √ρ. 3/√ρ. ઓપ્શન નંબર બી. ચલો નવમો, એક ઉપકરણનો પાવર P અને વોલ્ટેજ V છે. ઉપકરણનો પાવર P અને વોલ્ટેજ V છે. પાવર સ્ટેશનથી ઉપકરણને જોડતા તારનો નિયત અવરોધ RC છે. તો વ્યય થતી પાવર ઉર્જા, સિમ્પલ દાખલો છે, ધ્યાન આપો. P બરાબર IV, ઉપકરણનો પાવર કેટલો? IV. અચ્છા, વ્યય થતી પાવર, તો P બરાબર I²R. અને RC અવરોધ જોડેલો છે, તો વ્યય પાવર ઉર્જાને આપણે વ્યય પાવરને PC કહી દઈએ. અચ્છા, હવે આની જગ્યાએ શું લખી શકાય અહીંયાથી? તો I બરાબર P/V. તો I² કેટલા? P²/V². અને આ શું આવશે? RC. ચોપડીમાં ડાયરેક્ટ લગભગ સૂત્ર છે, જોજો તમે. P²/V² RC. સિમ્પલ. તો ઓપ્શન છે P²/V² RC. ઓપ્શન નંબર બી. ચલો દસમું, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં φ/I NAB/K. તો કોના વ્યસ્ત પ્રમાણમાં છે? વળ અચળાંક. ઓપ્શન એ. શંટનો તાર કેવો હોવો જોઈએ? અચ્છા, હવે આપણને ખબર છે શંટ અવરોધ જે છે નાનો હોવો જોઈએ. ચલો, શંટ અવરોધ નાનો એટલે હવે તમને ખબર છે R બરાબર ρL/A. નાનો એટલે એનો અવરોધ ખૂબ જ ઓછો હોવો જોઈએ, નાના મૂલ્યનો. એના માટે એની લંબાઈ ઓછી અને ક્ષેત્રફળ વધારે. ઓછી લંબાઈ એટલે ટૂંકો અને ક્ષેત્રફળ વધારે એટલે જાડો. ટૂંકો અને જાડો તાર હોવો જોઈએ. ટૂંકો એટલે નાનો અને જાડો. બરાબર. ચલો 12મું, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ જ પાસે રહેલા 100 આંટા ધરાવતા ગૂંચળામાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર પાઈના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. એક પેજ એડ કરી લઈએ આપણે. ચાલો, શું આપ્યું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા, R બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1. અચ્છા, એના પછી
100 આંટા, આંટાની સંખ્યા n બરાબર 100 આંટા, 10^2. ચાલો એના પછી 1 એમ્પિયર પ્રવાહ, I બરાબર 1 એમ્પિયર. તો તમારે શોધવાનું છે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. તો સિમ્પલ, ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0I/2r, અને આંટાની સંખ્યા n હોય તો n વડે ગુણવાનું. μ0 એટલે 4π10⁻⁷, I તમારો 1 છે, આંટાની સંખ્યા 10^2, અને 2 r એટલે 10⁻1 ને 0.1 ને હું શું લખી દઉં, 10⁻1. તો ચલો 4 ને કેન્સલ કરો તો આ જવાબ આવશે 2π 10⁻⁷ વત્તા 2, અને -1 ઉપર આવે તો +1. આ જવાબ આવશે 2π × 10⁻⁴. 2π ગુણ્યા 10⁻⁴. જોઈ લે કયો ઓપ્શન છે, સી. ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQR અતિ લાંબા સુરેખ તાર છે. Q પર લાગતા પરિણામી બળની દિશા. હવે જોઈ લઈએ, આકૃતિ તમને નીચે આપી છે અહીંયા. Q પર લાગતું પરિણામી બળ શોધવાનું છે. તો તમને ખબર છે એક જ દિશાના પ્રવાહો હોય તો આકર્ષે, અને વિરુદ્ધ દિશાના હોય આમ તો શું કરે, અપાકર્ષે. તો ચલો Q પર જોઈ લઈએ. Q પર પ્રવાહ જઈ રહ્યો છે ઉપર, R માં જઈ રહ્યો છે ઉપર, તો R Q ને પોતાની તરફ આકર્ષે, બરાબર. એ રીતે P માં જઈ રહ્યો છે નીચે, તો P Q ને પોતાનાથી અપાકર્ષે, એટલે કે આ P જે તાર છે Q ને આમ અપાકર્ષે. તો એના લીધે જે બળ લાગે છે એની દિશા બી ક્યાં થાય, જમણી બાજુ. R એને આકર્ષે એટલે કે R પોતાના તરફ આકર્ષે આમ, અને P પોતાનાથી અપાકર્ષે તો આમ અપાકર્ષે. તો બંનેના બળની દિશા જમણી બાજુ છે. તો જવાબ શું આવશે, જમણી તરફ. જવાબ શું આવશે, જમણી તરફ, કેમ કે બંને વડે લાગતા બળની દિશા ક્યાં છે, જમણી તરફ. 14મો, કોઈ એક સ્થળ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0.5 × 10⁻⁵, ચુંબકીય ક્ષેત્ર B 5 સેન્ટીમીટર ત્રિજ્યાના લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર કરીએ તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0 મળે. તો જો સરસ દાખલો છે. કોઈ જગ્યાએ સમજી લો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર હાજર છે. આ ચુંબકીય ક્ષેત્રનું બીનું તમને મૂલ્ય આપી દીધું છે, કેટલું, 0.5 10⁻⁵. હવે અહીંયા આગળ એક લૂપ મૂકેલું છે, એમાંથી કેટલો પ્રવાહ પસાર કરીએ તો આના કેન્દ્ર આગળ ક્ષેત્ર 0. અત્યારે તમે જો ડાયરેક્ટ લૂપ મૂકી દો તો આ જે ક્ષેત્ર છે લૂપના કેન્દ્ર પાસે આટલું ક્ષેત્ર છે એમ કહેવાય, બરાબર. પણ તમારે શું કરવાનું છે કે ભાઈ તારમાંથી કંઈક એ રીતે પ્રવાહ પસાર કરો કે તારનું પોતાનું ક્ષેત્ર આ રીતે વિરુદ્ધ દિશામાં હોય. બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કેટલું ઉત્પન્ન કરીએ તો અહીંયા 0 થાય. તો એનો મતલબ એ થયો કે જો બાહ્ય આટલું હોય તો તારનું પોતાનું કેન્દ્ર પાસે બી કેટલું હોવું જોઈએ, એટલું જ હોવું જોઈએ, બાહ્ય જેટલું જ હોવું જોઈએ, તો જ પરિણામી શું થાય, 0. જો પ્રશ્ન સમજો, પ્રશ્નમાં એમ કીધું છે લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર કરીએ તો તેના કેન્દ્ર પાસે ક્ષેત્ર 0 થાય, એટલે કે કેટલો પ્રવાહ પસાર કરીએ તો એની અંદર બહારના ક્ષેત્ર જેટલું જ ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. હવે આની ત્રિજ્યા તમને આપી છે 5 સેન્ટીમીટર. તારના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે, μ0I/2r. કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે, 0.5 × 10⁻⁵, બરાબર. μ0 કેટલા, 4π 10⁻⁷, I કેટલો એ શોધવાનો છે 2, R કેટલો 5 × 10⁻². અચ્છા 5 દુ 10 થઈ જાય. આ બાજુ હું 0.5 10⁻5 જ રાખું છું. અચ્છા 10 × 10⁻2 એટલે કેટલા, 10⁻1. આ બાજુ ઉપર આવી જશે અહીંયા ઉઠીને, છેદમાં 4π × 10⁻7, બરાબર કેટલા થઈ જાય છે, I. ચલો કિંમતો મૂકી છે તો કેલ્ક્યુલેશન કરીએ કેટલો જવાબ આવે છે. 0.5 / 4 / 3.14. તો આ તમારો જવાબ આવે છે I બરાબર 0.0398. હવે આ 10⁻7 છે અને ઉપર આ -6 છે, તો 10⁻1 બચશે ઉપર આવીને, તો આ જવાબ આવશે 0.398 એટલે 0.4 એમ્પિયર. 0.4 એમ્પિયર તમારો ફાઇનલ આન્સર થઈ ગયો, બરોબર. ચલો 15મો, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.15 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં 30 ડિગ્રીનો કોણ બનાવે તે રીતે મૂકતા 4 × 10⁻2 ન્યૂટન પર મીટર જેટલું ટોર્ક અનુભવે તો મેગ્નેટિક મોમેન્ટ. હવે ટોર્કનું સૂત્ર મૂકીએ, ટો બરાબર mb sin θ, m બરાબર τ/b sin θ. ચલો ટોર્ક કેટલું ઉદ્ભવે છે એમ કીધું, તો ટોર્ક તમારું ઉદ્ભવે છે 4.5 10⁻2 છેદમાં sin 30 છે, sin 30 એટલે 0.5 1/2, અને કેટલું ચુંબકીય ક્ષેત્ર છે 0.15.
તો કેટલો જવાબ આવે છે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. કેલ્ક્યુલેટર તમારે એક્ઝામમાં વાપરવાનું અલાઉડ છે. 4.5 ડિવાઈડ બાય 0.15 ડિવાઈડ બાય 0.5. તો આ જવાબ આવે છે તમારો 60 ગુણ્યા 10⁻2 એટલે 0.6. કેટલો જવાબ આવે છે? 0.6. ઓપ્શન નંબર બી. બરાબર. ચુંબકીય પરમિએબિલિટીનું સૂત્ર કયું છે? તો પરમિએબિલિટીનું સૂત્ર કયું છે? ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. પરમિએબિલિટી મ્યુની વાત છે. બરાબર. તો કોઈ બી તમે સૂત્ર લગાડી શકો. એની અંદર તમે કોઈ બીની અંદર મ્યુ આવતો, જેમ કે હું એક લગાડી શકું, બી બરાબર μ0 ni. આની અંદર સ્મોલ n છે, સ્મોલ n છે, μ0 ni. અચ્છા, બીનો શું થાય? ટેસ્લા છેદમાં n નો શું થાય? આ n છે તમારા પર મીટરમાં છે, n/l છે. અહીંયા જો આપણે કેપિટલ, તો કોઈ બી સૂત્ર તમે લગાડી દો, બી બરાબર μ0 ni/l, સોલેનોઇડ વાળું. બીનો થાય છે ટેસ્લા, એલ ઉપર જાય તો મીટર, અને આ આઈ નીચે જાય તો ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. તો આ બી એક ઓપ્શન હોઈ શકે છે. ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર ઓપ્શન નથી, તો એના બદલે આ લોકોએ આપ્યો છે ન્યૂટન પ્રતિ એમ્પિયર. તો આ ન્યૂટન વાળું સૂત્ર તમારે કયું લગાડવું પડશે? જુઓ તો જે બળ આવે છે ને, F બરાબર ILB. તો બી શું થાય છે? F/IL. તો આ થાય છે ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર. તો ટેસ્લાના બદલે તમે શું લગાડી શકો? ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર ઇન્ટુ અહીંયા મીટર અને છેદમાં એમ્પિયર, એમના એમ. આ બંને એમના એમ, તો મીટર મીટર કેન્સલ, ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. તો આ રીતે બી તમે જવાબ લઈ શકો છો. બરાબર. ચલો, નીચેનામાંથી કયો પદાર્થ પેરામેગ્નેટિક છે? પેરામેગ્નેટિકનું ઉદાહરણ છે એલ્યુમિનિયમ. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા. સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર છે L બરાબર μ0 n² A/L. તો આની અંદર આડછેદના કેવા છે? સમપ્રમાણમાં. જો લંબાઈના સમપ્રમાણમાં નથી, ઘણા લોકોએ આ સૂત્ર ગોખ્યું હશે, μ0 n² AL. આ એલના સમપ્રમાણમાં નથી, કેમ કે અહીંયા નીચે n²/l² થાય તો LL ઉડી જાય છે. બરાબર. ચલો, 19મો. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 એમ્પિયરમાં ઘટાડો થાય, 200 વોટ જેટલા સરેરાશ EMF પ્રેરિત થાય, તો આત્મપ્રેરકત્વ શોધો. સિમ્પલ તમારે આત્મપ્રેરકત્વ શોધવાનું છે. તો જો અહીંયા હું એક પેજ એડ કરી લઉં છું. ચાલો, આત્મપ્રેરકત્વ તમને પ્રેરિત EMF આપી દીધું, E બરાબર -L di/dt. ચલો, EMF કેટલું ઉત્પન્ન કરવાનું છે? તો 200 વોલ્ટ બરાબર -L. પ્રવાહ કેટલો થાય છે? 5 થી 0. તો પ્રવાહનો ફેરફાર 0 - 5, અને કેટલા સમયની અંદર થાય છે? તો 0.1 સેકન્ડ. તો અહીંયા આવી જાય 0.1. ચાલો, 200 બરાબર -L -5 છેદમાં 0.1, માઇનસ પ્લસ 0.1 ને ઉપર લાવો, 20 બરાબર L × 5. તો L બરાબર કેટલા? 20/5 એટલે 4 હેનરી. કેટલો જવાબ આવશે તમારો? 4 હેનરી. ઓપ્શન નંબર બી. ચલો, એસી જનરેટર. એસી જનરેટરનું કાર્ય શું છે? તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ડાયરેક્ટ જવાબ. ચાલો, 21મું. એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમીકરણથી અપાય છે. V બરાબર સમીકરણ આપ્યું છે, I બરાબર આ સમીકરણ આપ્યું છે, મિલી એમ્પિયર. તો તમારે શોધવાનું છે પાવર. તો પ્રવાહનું પાવરનું સિમ્પલ સૂત્ર મેં તમને કીધું છે. પાવરનું કોઈ બી સૂત્ર તમે લગાડો તો પાવરના સૂત્રમાં I અને V RMS લેવાના. P બરાબર IV. આ કયો હોવો જોઈએ? RMS. V કયો હોવો જોઈએ? RMS. હવે RMS ના હોય તો તમે લખી શકો Im/√2. VRMS ના હોય તો તમે લખી શકો Vm/√2. તો આ થઈ જાય Im Vm છેદમાં √2. કેટલા થઈ જાય? 2 થઈ જાય. કેમ મેં Im લીધા? કેમ કે તમારી જોડે આ સૂત્ર છે, એને તમે સરખાઈ શકો Vm sin ωt. તો આ જે પદ છે એ Vm છે, અને આ સૂત્ર છે Im sin ωt. તો આ શું છે તમારું? Im છે. તો આ કેટલો? 100. આ કેટલો? 100, અને પાછળ મિલી છે, ધ્યાન રાખજો. આ 100 અને પાછળ કેટલા છે? મિલી છે. તો કિંમત તમે મૂકો અહીંયા, તો કેટલા થાય? Vm તમારા 100, Im તમારા 100 મિલી, એટલે કે 100 × 10⁻3, અને છેદમાં કેટલા? 2. તો ઉપર 10⁴ - 10⁻3, તો 10/2. જવાબ કેટલો આવશે? 5. ભૂલ ના પડે. બરાબર. મિલીમાં છે પાછળની કિંમત. એ મિલી ભૂલી જશો ને તો તમે એક જવાબ લખીને આવી જશો પાછા. હું તો કંઈ હવે ઓપ્શન નથી અહીંયા, તો પણ ભૂલ ના પડે. ચાલો, એના પછી LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ. અચ્છા, ક્યુ ફેક્ટર વાળો મેં પહેલાં કીધું હતું એમ કે ભાઈ ક્યુ ફેક્ટર તમારા સિલેબસમાં નથી. ચલો, 23મું. 100 ઓહ્મ અવરોધ ધરાવતા
અને √3 હેનરી ઇન્ડક્ટર 100 ઓહ્મ અવરોધ √3 હેનરી ઇન્ડક્ટન્સ શ્રેણી જોડાણવાળા પરિપથમાં 50 પાઈ હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય. હવે આના માટે તમારે tan phi શોધવો પડશે. એના માટે તમારે ત્રિકોણ દોરવો પડશે. આ ત્રિકોણ છે, અહીંયા સામે XC માઇનસ XL હોય છે, પણ કેપેસિટર ઇન્ડક્ટર એકલું હોય તો XL, અહીંયા R, અહીંયા Z. કળા તફાવત tan phi બરાબર XL અપોન R, L ઓમેગા અપોન R. L ઓમેગાની જગ્યાએ 2 પાઈ F અપોન R. ચલો કિંમતો મૂકીએ. L તમારો છે √3, આ છે 100 અને આ છે 50 અપોન પાઈ. L છે તમારો કેટલો? √3 ઇન્ટુ 2 પાઈ. F કેટલા છે? 50 અપોન પાઈ. અને આ R તમારો કેટલો છે? તો Rની કિંમત તમને ઉપર આપી હતી 100 ઓહ્મ. Fની કિંમત છે 50 અપોન પાઈ. બરાબર. તો ચલો શું કેન્સલ? પાઈ પાઈ કેન્સલ. 50 દુ 100, 100 કેન્સલ. જવાબ આવશે √3. કેટલો જવાબ આવશે તમારો? √3. તો જોઈ લઈએ કયો ઓપ્શન છે. √3. અચ્છા tan phi √3 આવ્યો ને. અચ્છા ખૂણો લાવવાનો બાકી છે. tan phi તમારો √3. તો tanની કઈ કિંમત તમારી √3 છે? તો સિમ્પલ sin અપોન cos કરીએ તો આપણને tan મળે છે. તો tanની કઈ કિંમત √3 છે? 60 ડિગ્રી. સિમ્પલ. બરોબર. તો ઓપ્શન નંબર સી. ઓકે. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ દર્શાવતું બંધ પૃષ્ઠ પર ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન શૂન્ય. ઓપ્શન નંબર બી. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકત્વ સૂત્ર છે E બરાબર B ઇન્ટુ સી. મહત્તમ લઈ લો અથવા કંઈ બી લઈ લો. તો E બરાબર B ઇન્ટુ સી, તો B બરાબર E ભાગ્યા સી. ઓપ્શન નંબર એ. ચાલો 26મો. 3 સેન્ટીમીટર બાજુવાળા તારનું ચોરસ ગૂંચળું અંતર્ગોળ અરીસાની સામે તેનાથી 25 સેન્ટીમીટર દૂર એવી રીતે મૂકેલ છે તેનું સમતલ અક્ષને લંબરૂપે રહે. જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો ગૂંચળાના પ્રતિબિંબનું ક્ષેત્રફળ કાઢી લે. જો સરસ દાખલો છે. એક અંતર્ગોળ અરીસો છે આ રીતે. અહીંયા તમે એક ચોરસને આમ મૂક્યો છે. ચોરસની લંબાઈ તમારી 3 સેન્ટીમીટર છે. તમે એને મૂક્યો છે 25 સેન્ટીમીટર. અને કેન્દ્ર લંબાઈ F તમને કેટલી આપી છે? તો F તમને આપી છે 10. માઇનસ લઈશું અંતર્ગોળ માટે. બરાબર. તો તમારે શોધવાનું છે પ્રતિબિંબનું ક્ષેત્રફળ. એટલે કે તમારે મોટાવણી નક્કી કરવી પડશે. એટલે કે તમારે વસ્તુ ઊંચાઈ પરથી પ્રતિબિંબ ઊંચાઈ શોધવી પડશે. તમારી જોડે F અને U બે વસ્તુ છે. તો તમારે V શોધ્યા વગર મોટાવણી લાવવી હોય. મોટાવણીનું સૂત્ર છે -V અપોન U. અચ્છા, અરીસાનું સૂત્ર લગાડીએ 1/V પ્લસ 1/U ઇઝ ઇક્વલ ટુ 1/F. મારી જોડે રકમમાં F અને U છે, તો મારે V વગરનું પદ લાવવું છે. તો હું શું કરું છું? અહીંયા ધ્યાન આપો. હું શું કરીશ કે ભાઈ બધાને U વડે ગુણતા, બધા પદને તમે U વડે ગુણી નાખો. તો આ થઈ જશે U/V પ્લસ U/U ઇઝ ઇક્વલ ટુ U/F. અચ્છા, U/V. V/U એટલે શું થાય છે? M. V/U એટલે હવે માઇનસ આ બાજુ લાવું તો V/U બરાબર શું થાય? -M. તો U/V શું થાય? 1/-M. એટલે કે -1/M થાય ને. પ્લસ U/U 1 થઈ ગયા અને આ થઈ ગયા U/F. અચ્છા, -1/M ને આ બાજુ લાવો તો +1/F. આ બાજુ એક છે જ. U/F ને આ બાજુ લાવો તો -U/F. અચ્છા, આ બાજુ M છે, ભૂલથી મેં F લખી દીધું. 1/M તમારો આ બાજુ આવ્યો, પ્લસ થઈ ગયો. એક હતો જ અહીંયા U/F, આ બાજુ આવ્યો -U/F. તો આ થઈ જશે F - U/F બરાબર 1/M. તો એમનું તમારે સૂત્ર હવે યાદ રાખવાનું છે, F/F - U. જો કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતરના પદમાં સૂત્રની મેં તમને સાબિતી બી આપી દીધી. કેટલું આવે છે? F/F - U. તો બસ હવે આની ઉપરથી આપણે M શોધી કાઢીએ. તો F કેટલો છે? કેન્દ્ર લંબાઈ છે તમારી -10 છેદમાં F/U -10 માઇનસ U કેટલા? -25. બરાબર. -10 વત્તા 25 તો કેટલા? -10 છેદમાં 15. તો જવાબ કેટલો આવે છે? -2/3. મોટાવણીનો જવાબ કેટલો આવે છે? -2/3. તો એનો મતલબ એમ થયો કે ભાઈ જે પ્રતિબિંબની બાજુની લંબાઈ છે, મોટાવણીનું બીજું એક સૂત્ર છે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. -2/3 બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની બાજુની લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. તો 3 મૂકીએ. 3 ને અહીંયા લાવો ઉપર. તો 3 કેન્સલ. HI બરાબર -2. એટલે કે પ્રતિબિંબની બાજુની ઊંચાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 2 બરાબર 4 સેન્ટીમીટર સ્ક્વેર. સિમ્પલ તમે આ રીતે જવાબ લઈ શકો, 4 સેન્ટીમીટર સ્ક્વેર.
હવે મીટર સ્ક્વેરમાં છે તો સેન્ટીમીટરના મીટર 4 × 10⁻⁴ સ્ક્વેરના. બોલો ખ્યાલ આવ્યો? તો જો આ જવાબ હવે તમે ડાયરેક્ટ બી યાદ રાખી શકો છો, F/F - U. એફ અને યુના પદમાં મોટવણીનું સૂત્ર F/F - U. બરાબર. તો મેં તમને સાબિતી આપી એટલા માટે તમને યાદ રહે. ક્યારે વાપરવાનું? જ્યારે રકમમાં તમને F અને U આપ્યું હોય અને મોટવણી શોધવી હોય. બાકી એના સિવાય બીજા સૂત્રો તો છે જ. કયા કયા? -V/U તો છે જ, HI/HO તો છે જ, પણ F અને U ની જરૂર હોય તો આ સૂત્ર તમારે વાપરવાનું. બરાબર. સરસ દાખલો હતો, સમજ્યા હશો તમે. ચલો, એક છોકરો સમતલ અરીસા તરફ 15 મીટર/સેકન્ડના વેગથી દોડે તો તેની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ. હવે અરીસો છે, છોકરો આ દિશામાં 15 થી દોડે છે, પ્રતિબિંબ આ દિશામાં 15, તો બંને સામસામે જાય તો વેગોનો સરવાળો થાય. તમે 11મા ધોરણમાં સાપેક્ષ વેગ સમજી ગયા છો. વિરુદ્ધ દિશામાં સરવાળો થાય કેટલો? 30. બરાબર. ચાલો 28મો. એક વસ્તુને લેન્સથી 24 સેન્ટીમીટર અંતરે અને પછી 16 સેન્ટીમીટર અંતરે મૂકતા બંને કિસ્સામાં પ્રતિબિંબ સમાન એટલે મોટવણી સમાન મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી. આ બી એક સરસ દાખલો છે, ધ્યાનથી સમજો. જો લેન્સ છે તમારો, હવે લેન્સની સામે તમે જ્યારે કોઈ બી વસ્તુને મૂકો તો જેવી તમે વસ્તુને ખસેડો છો, પ્રતિબિંબી તમારું એનું સ્વરૂપ બદલાઈ જાય, એટલે કે એની મોટવણી બદલાઈ જાય. પણ એક જ કિસ્સામાં મોટવણી સમાન રહી શકે. સમજી લો F તમારો અહીંયા છે. એક વખત તમે વસ્તુને અહીંયા મૂકી તો તેનું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાંક અહીંયા બનશે, મોટવણી એની કંઈક હશે. બરાબર. અચ્છા, હવે એ જ રીતે જો તમે વસ્તુને Fની આગળ મૂકો તો એ પ્રતિબિંબ હવે આ બાજુ મળશે. તો આ બે કિસ્સા એવા છે જેની અંદર મોટવણી તમને સમાન મળે છે, પ્રતિબિંબ સમાન મળે છે. એનો મતલબ એનું જે સ્વરૂપ છે એટલે કે લંબાઈ જે છે એ તમારી સમાન મળે છે. પહેલા કિસ્સામાં તમે અહીંયા મૂક્યો, આ છે તમારું કેટલું સમજી લો 24, તો પહેલું તમને પ્રતિબિંબ મોટવણી આ મળી, આ ઋણ મળશે. પછી તમે 16 પર મૂક્યો તો પ્રતિબિંબ તમને ખબર છે વાસ્તવિક આભાસી અને ચત્તુ મળે છે. બીજું પ્રતિબિંબ આ મળ્યું. આ બંને મોટવણીઓ સમાન છે. સમાન એટલે એક પ્લસ છે એક માઇનસ છે, પ્રતિબિંબ સરખું છે. તો મેં તમને કીધું હતું જ્યારે તમને F અને વસ્તુ અંતર્યુ, હમણાં આગળના દાખલામાં કીધું, F અને યુના સંબંધવાળું મોટવણીનું સૂત્ર વાપરવું હોય તો કયું વાપરવાનું? ક્યાં જતું રહ્યું? હમણાં આપણે સાબિત કર્યું તો આ નીચે છે. F અને U વાળું મોટવણીનું સૂત્ર આ છે. તો આ બંને માટે મોટવણી સરખી છે, M1 = M2. એક ધન મોટવણી છે તો 24 માટે મોટવણી ઋણ હશે તમારી, -MM, અને 16 માટે મોટવણી ધન હશે, +M. ચલો, F/F - U આ ઋણમાં લેવા પડશે અને F/F - U ધનમાં. કયા માટે મોટવણી ઋણ છે? તો જેમાં F કરતાં પાછળ વસ્તુ મૂકેલી છે એમાં પ્રતિબિંબ અહીંયા. જો તમને કદાચ યાદ હોય, સાદો માઇક્રોસ્કોપ યાદ છે, એમાં Fથી આગળ જ્યારે વસ્તુ મૂકતા હતા તો પ્રતિબિંબ પાછળ મળતું હતું. તો એનો મતલબ Fથી આગળ વસ્તુ હશે એની મોટવણી ધન. તો 16 અને 24માં કોણ આગળ હોઈ શકે? 16. તો એની મોટવણી કેવી? ધન. તો અહીંયા આવશે F/F - 16 અને આગળ માઇનસ છે F/F - 24. બરાબર. તો ચલો શું થશે? આ માઇનસને હું અંદર આપી દઉં, -F છેદમાં નીચે માઇનસ નીચે શું છે તમારું? F/24 બરાબર F/F - 16. અચ્છા, આ FF તમારા કેન્સલ, અહીંયા -1 બચે છે. ચલો F - 16 અહીંયા જાય, -1 કૌંસમાં F - 16 અને આ બાજુ કેટલા? F - 24. ચલો માઇનસ અંદર ગુણાય બંને સાથે, તો આ થઈ જશે 16 - F બરાબર F - 24. -24 ને તમે આ બાજુ લાવો, -F ને આ બાજુ લાવો તો આ બાજુ થઈ જશે 2F અને આ બાજુ 24 + 16 40. આ કેન્સલ, જવાબ આવશે 20. કેટલો જવાબ આવે છે? ઓપ્શન નંબર ચેક કરી લઈએ આપણે. જવાબ આવે છે એનો 20. તો મેં તમને કીધું કે ભાઈ 16 અને 24ની વચ્ચેનો જવાબ આવશે. તો સિમ્પલ તમે આ વસ્તુ યાદ રાખજો. તમારે શું કરવાનું કે ભાઈ જે વસ્તુ Fની અંદર હોય એની મોટવણી ધન લેવાની, જે Fની બહાર હોય એની મોટવણી ઋણ લેવાની. તો કઈ વસ્તુ નજીક છે? તો 16 વાળાની મોટવણી ધન, 24 વાળાની મોટવણી ઋણ, અને U અને F વાળો સંબંધ મોટવણીનો કયો છે? F/F - U. સરસ દાખલો છે, ધ્યાનથી કરજો. બરાબર. ચલો એના પછી 29મો. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો વાંચીએ. વિવર્તન શલાકાઓની પહોળાઈ સમાન, આ પહેલું જ ખોટું છે. વ્યતિકરણમાં સમાન હોય છે, વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમ આ રીતે પછી પાતળી થતી જાય છે. વિવર્તનમાં શલાકાઓ શું થતી જાય? પાતળી. તો આ વિધાન ખોટું છે. ચલો, યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર 0.2 d
1.5 મીટર દૂર પડદો કેપિટલ ડી, તરંગ લંબાઈ 600 નેનોમીટર લેમ્ડા, તો બે ક્રમિક પ્રકાશિત સલાખાઓ વચ્ચેનું અંતર કેટલું? કોઈ બી બે પ્રકાશિત અપ્રકાશિત વચ્ચેના અંતરને આપણે બીટા કહીએ છીએ. સૂત્ર છે લેમ્ડા ડી અપોન ડી. 600 નેનોમીટર એટલે 610-9. પડદો કેટલા અંતરે છે? 1.5 મીટર અને પેલું છે 0.2 મિલીમીટર. 0.2 મિલી એટલે 10-3. ચાલો કેલ્ક્યુલેટર વાપરીએ. કેટલો જવાબ આવે છે? તો 600 ગુણ્યા 1.5 ભાગ્યા 0.2. તો આ જવાબ આવે છે 4500. -9 વત્તા 3 10-6. તો જવાબ આવશે 4.5 10-3. જોઈ લઈએ કેટલો જવાબ આવે છે. અચ્છા 4.5 10-3 એટલે મિલીમીટર, બરાબર. ચલો 480 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી કાચની સપાટી પર આપાત થાય. કાચનો વક્રીભવનાંક 1.5. તો આપાત અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ, જો આવૃત્તિનો ગુણોત્તર, આવૃત્તિ ક્યારેય બદલાય નહીં, માધ્યમ બદલાવાથી આવૃત્તિ બદલાતી નથી, આવૃત્તિનો ગુણોત્તર સમાન. ચલો યંગના પ્રયોગમાં વપરાયેલ તરંગ લંબાઈઓ 500 નેનોમીટર, પડદાથી અંતર 100 સેન્ટીમીટર, બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર, પાંચમી અને ત્રીજી પ્રકાશિત વચ્ચેનું અંતર. તો x 5 પ્રકાશિત -3 પ્રકાશિત. તો પ્રકાશિતનું સૂત્ર છે લેમ્ડા ડી અપોન ડી. તો 5 લેમ્ડા ડી અપોન ડી -3 લેમ્ડા ડી અપોન ડી. તો આ કેટલા થાય? 2 લેમ્ડા ડી અપોન ડી. 2 લેમ્ડા કેટલા છે? 500 નેનોમીટર, 510-9. કેપિટલ ડી કેટલા છે? 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. અને પેલું 1 મિલીમીટર છે તો 10-3. 500 દુ 1000 10-3 ગુણ્યા 10-9 અને -3 ઉપર આવે તો 10-3. જવાબ આવી જશે 10-3. 10-3 એટલે 1 મિલીમીટર. ઓપ્શન નંબર એ. ચલો સીઝિયમ પોટેશિયમ સોડિયમ લિથિયમની ફોટો સંવેદી સપાટી પર સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ છે. આલેખો સમાંતર છે. સૌથી મોટું વર્ક ફંક્શન, જો વર્ક ફંક્શનનું સૂત્ર છે φ0 = hf0. જેની થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે એનું વર્ક ફંક્શન વધારે. તો અહીંયાથી સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો મતલબ છે જેમ જેમ આવૃત્તિ વધે એક ચોક્કસ આવૃત્તિએ જ તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ લગાડવું પડે. તો આ જે પોઈન્ટ તમારા છે એ બધા છે તમારી થ્રેશોલ્ડ આવૃત્તિઓ, બરાબર. તો સૌથી વધારે થ્રેશોલ્ડ આવૃત્તિ આ છે, એટલે કે લિથિયમમાં તમે 5.8 સુધી લઈ જશો આવૃત્તિને, એટલે કે આપાત પ્રકાશની, પછી જ તમારું શું થશે? સ્ટોપિંગ પોટેન્શિયલ લગાડવું પડશે, એટલે પછી જ તમારો ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો સિમ્પલ. લિથિયમની સૌથી વધારે, તો આ એક જ ઓપ્શન જોવાય છે 6થી, પછી એનથી ઓછી 3, એનથી ઓછી 2 અને એનથી ઓછી 1. તો જેની આવૃત્તિ વધારે એનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે. જો પ્રશ્નમાં વાંચવાનું તમને કીધું છે મોટાથી શરૂ કરીને સાચો ક્રમ, નાનાથી પૂછ્યું હોત તો ઉલટો જવાબ આવતો, બરાબર. ઓપ્શન એ આવતો પછી. ચાલો 34 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન φ0 આપી દીધા. સપાટી પર જેના દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય તેવી મહત્તમ તરંગ લંબાઈ. તો φ0 બરાબર hf0 મૂકીએ, જેના બદલે હવે તમે મૂકી શકો hc અપોન લેમ્ડા 0. લેમ્ડા 0 બરાબર hc અપોન φ0. hની કિંમત છે 6.626 10-34. cની કિંમત છે 3 ગુણ્યા 10-8 અને φ0 કેટલા છે? 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા? 1.6 ગુણ્યા 10-19. ચાલો કેલ્ક્યુલેટર વાપરીએ. 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.2 ભાગ્યા 1.6. તો આ જવાબ આવે છે તમારો 1.88. ચાલો ઘાત -19 19 ને 8 27 27 - 34 તો 10-7. અચ્છા હવે એંગસ્ટ્રોમમાં લાવવાનો છે, તો એંગસ્ટ્રોમમાં લાવીએ તો કેટલો આવશે? અચ્છા 1.88 નહીં 3.88, સોરી. તો એંગસ્ટ્રોમમાં લાવીએ તો 3 8 8 2 10-10. અહીંયા પાછળ 2 છે, ઘાત ઘટાડવી પડશે, તો આને લખાય એંગસ્ટ્રોમ. 3882 એંગસ્ટ્રોમ. 3882 એંગસ્ટ્રોમ, બરાબર. કેલ્ક્યુલેટરમાં વેલ્યુ મૂકશો તો આવશે. ચલો 6840 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા ફોટોનની ઉર્જા કેટલી? તો સિમ્પલ 35માં 6840 એંગસ્ટ્રોમ છે, તો E બરાબર 6.626 10-34, એટલે કે h. c એટલે ગુણ્યામાં c એટલે કેટલા? 3 ગુણ્યા 10-8. લેમ્ડા છે 6840 એંગસ્ટ્રોમ એટલે 10-10 કરીએ
6.626 ગુણ્યા 3 ભાગ્યા 6840 0.00290 ઘાત કરીએ તો આ 10 ઉપર જાય 10 ને 8 18 માઇનસ 34 10 ની માઇનસ 16 તો આ થઈ જાય 2.90 10 ની માઇનસ 19 ઘાત જૂલ. કયા એકમમાં જવાબ આપ્યો છે? અચ્છા ઈવીમાં આપ્યો છે તો ઈવીમાં લાવવા માટે શું કરો 1.6 10 ની માઇનસ 19 વડે ભાગી નાખો તો આ 2.90 ને તમે ભાગી નાખો 1.6 તો જવાબ આવે છે 1.81 ઇલેક્ટ્રોન વોલ્ટ. સિમ્પલ બરાબર. ચલો ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર પ્રકાશનું કણ સ્વરૂપ દર્શાવે છે. એક ઇલેક્ટ્રોનની ધરા સ્થિતિમાં તરંગ લંબાઈ 2.116 એંગસ્ટ્રોમ છે. હવે એક્ઝેક્ટલી 2.116 છે કે 2116 છે જવાબ મૂકીએ તો ખ્યાલ આવશે. તો તમારે એ શોધવાનું છે તેનું વેગમાન. અચ્છા તમને તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ ખબર હશે. લેમ્ડા બરાબર h/p. p બરાબર તો જો h કેટલા થાય છે 6.626 10 ની માઇનસ 34 અને આ કેટલા હતા લગભગ 2.11 10 ની માઇનસ 10 તો આ 3 જેટલા થઈ જાય છે 3 ગુણ્યા માઇનસ 10 ઉપર જાય તો પ્લસ 10 10 ની 24 ની 10 ઓછી થાય 34 ની 10 ઓછી થાય તો 24 3 ગુણ્યા 10 ની 24 કયો ઓપ્શન આપ્યો છે 3 ગુણ્યા 10 ની માઇનસ 24 આ જવાબ આવશે. જો ઓપ્શન ચેક કરજો કિલોગ્રામ મીટર પર સેકન્ડમાં જવાબ લે છે આપણે. હવે આ જવાબ બી સેમ જ છે પણ આ ગ્રામમાં આપ્યો છે બરાબર ભૂલ ના પડે. ચલો એના પછી હાઇડ્રોજન પરમાણુ તેનું આયનીકરણ કરવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. આયનીકરણ એટલે પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા. તો બેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા તો સિમ્પલ આયનીકરણ ઉર્જાનો મતલબ છે કોઈ બી કક્ષામાં એની પાસે જેટલી ઉર્જા ઋણમાં હોય એટલી ઉર્જા તમારે ધનમાં આપવી પડે. તો પહેલી કક્ષામાં 13.6 છે તો બીજી કક્ષામાં કેટલી? કોઈ બી કક્ષામાં ઉર્જાનું તમને સૂત્ર ખબર છે. પેજ અહીંયા એડ કરીએ. nમી કક્ષાની ઉર્જા કેટલી છે -13.6/n². અચ્છા 4 વડે ભાગો બેનો વર્ક કરીશું ને બીજી કક્ષામાં તો 4 વડે ભાગો -3.4. બીજી કક્ષામાં એની પાસે આટલી ઉર્જા છે તો કેટલી આપવી પડે +3.4. કેટલી આપવી પડે +3.4. આયનીકરણ ઉર્જા ધન હોય બરાબર. ખાલી જગ્યા ન્યુક્લિયસ માટે આયોનાઇઝેશન પોટેન્શિયલ લઘુત્તમ હશે. આયોનાઇઝેશન પોટેન્શિયલ એટલે જે ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઉર્જા છે ઓછામાં ઓછી. તો સિમ્પલ જે પરમાણુ મોટો હોય એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવું ઇઝી છે કેમ કે એમાં વધારે કક્ષા હોય. બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર હોય તો જવાબ આવશે ડી. બોહરની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન પરમાણુની બોહર ત્રિજ્યા A0. બોહર ત્રિજ્યા એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા. પ્રથમ કક્ષાની ત્રિજ્યાને A0 વડે લખીએ તો બીજી કક્ષામાં કેટલી? તો કોઈ બી કક્ષામાં ત્રિજ્યાનું સૂત્ર છે આ રીતે Rn બરાબર n²h²ε0 πme². હવે એની અંદર આ n બરાબર 1 મૂકો તમે તો આ જે ત્રિજ્યા મળે છે એ તમને પહેલી કક્ષાની મળે છે જેને A0 કીધું તો n²A0 તો બીજી કક્ષામાં 4A0. n બરાબર 1 મૂકો તો h²ε0 πme² જે પહેલી કક્ષાની ત્રિજ્યા જેને તમે શું કહો છો A0 તો આગળનો n² એટલે એની અંદર બીજી કક્ષામાં 2 મૂકો તો 4A0 બરાબર. જો હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં વેગમાન L હોય તો ચોથી કક્ષામાં કોઈ બી કક્ષામાં વેગમાન દ્વિતીય કક્ષામાં કોઈ બી કક્ષામાં વેગમાનનું સૂત્ર છે nh/2π. ચલો બીજી કક્ષામાં 2h/2π. ચોથી કક્ષામાં કેટલું આ બીજી કક્ષામાં 4h/2π. તો આના કરતાં કેટલા ગણું થઈ ગયું ડબલ થઈ ગયું. બીજીમાં 2 છે ચોથીમાં 4 છે તો 2l થઈ ગયું. બીજી 2h/2π ને l કીધો તો 4h/2π ને શું કહીશું 2l કહીશું. ચલો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E ગતિ ઉર્જા. તો જો આ સંબંધ તમે યાદ રાખજો MCQ માટે. ગતિ ઉર્જાને જો તમે k વડે દર્શાવો તો સ્થિતિ ઉર્જા બમણી અને ઋણ અને કુલ ઉર્જા તમારી કેટલી ગતિ ઉર્જા જેટલી જ ઋણ. આ તમે સૂત્રોને સરખાવશો તો આ શોર્ટકટ યાદ રાખવાનો છે. ગતિ ઉર્જા k સ્થિતિ ઉર્જા -2k અને કુલ ઉર્જા -k. તો સિમ્પલ સંબંધ છે. કુલ ઉર્જા E હોય તો ગતિ ઉર્જા k બરાબર -e અથવા E બરાબર -k. બંને સંબંધો સાચા છે. મેં લખ્યું છે અહીંયા E બરાબર -k પણ જો k ને કરતા બનાવો તો -e બરાબર. ચલો દળ અને ઉર્જા સમતુલ્યતાના સંબંધ પ્રમાણે 9×10⁻13 ઉર્જાને સમતુલ્ય દળ. હવે ઉર્જા આપી દીધી છે દળ શોધવાનું છે E બરાબર mc². 9×10⁻13 બરાબર m c² એટલે 3×10⁸ નીચે લાવો 9×10⁻13 3×10⁸ વર્ગ કરો 3 નો વર્ગ 9 8 નો કેટલો થાય 16.
કેન્સલ. આ જવાબ આવશે 10⁻³ કિલોગ્રામ. એને લખી શકાય 1 ગ્રામ. કેટલો? 1 ગ્રામ. ન્યુક્લિયર બળ કોની કોની વચ્ચે લાગે? તમામ ન્યુક્લિયોન્સ વચ્ચે લાગે છે. બરાબર, યાદ રાખજો. ચલો નેક્સ્ટ પેજ, છેલ્લું પેજ. ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા પૂર્ણ કરો. આ સિમ્પલ છે, ખાલી તમારે બંને બાજુ ક્રમાંક અને ભારાંક બેલેન્સ કરવાનો છે. ચલો જોઈ લો. ડાબી બાજુ 92 છે ને, અચ્છા, તો 56 અને 0 તો કેટલા બચ્યા? 36. અહીંયા છે 144, એમાં 3 ન્યુટ્રોનનો 3 એટલે કે જમણી બાજુ 147 થયો, આ બાજુ કેટલો છે? 236. હવે 236માંથી 147 તો આની પાસે આવી ગયા બેના મળીને, તો બાકી કેટલો રહ્યો? તો બસ આ 89. તો જવાબ શું આવશે? ક્રિપ્ટોન 36 89. જો Zn 30 64 અને એલ્યુમિનિયમ 13 27ની ત્રિજ્યાઓનો ગુણોત્તર, હવે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર શું છે? R બરાબર R0 એની 1/3 બંને માટે જો ગુણોત્તર લઈ લો તમે તો R0 કેન્સલ. કોની કોની? Zn માટે એ 64 છે અને આના માટે 27 છે, તો 64ની 1/3 ભાગ્યા 27ની 1/3. 64નું ઘનમૂળ 4 નીકળે, 27નું ઘનમૂળ કેટલું નીકળે? 3. તો જવાબ આવશે 4/3. ઓપ્શન નંબર બી સિમ્પલ જવાબ છે. બરાબર. ચાલો એના પછી ખાલી જગ્યા સમઘટકની જોડ. હવે આની અંદર પહેલા 3 ઓપ્શનમાં તો જવાબ નથી, ચોથો ઓપ્શન આનો આવવો જોઈએ, પણ આ રકમ અધૂરી છે. બરાબર, તો અહીંયા ઓપ્શન નંબર ડી આવશે, રકમ અધૂરી છે. સોરી, ઓપ્શન. તાપમાનના વધારા સાથે અર્ધવાહકની વાહકતા વધે છે, કારણ કે જો આની અંદર જવાબ ડી આવશે તમારો, પ્રવાહ વાહકોની સંખ્યા ઘનતા વધે છે, રિલેક્સેશન સમય ઘટે છે, પરંતુ રિલેક્સેશન સમયમાં થતા ઘટાડાની અસર સંખ્યા ઘનતામાં થતા વધારાની સાપેક્ષમાં ઓછી હોય છે. આ જે લખેલું છે એ ચેપ્ટર નંબર 3માં લખેલું છે. જે સૂત્ર છે તમારા સિગ્મા અને રો વાળા, τ/me² વાળા, એની અંદર જોજો. એક અર્ધવાહક દ્રવ્યમાં ઇલેક્ટ્રોન્સ અને હોલ્સની મોબિલિટી એટલે કેટલી સરળતાથી મૂવ કરી શકે છે. ઇલેક્ટ્રોનની મ્યુ ઈ, હોલની મ્યુ એચ. તો કઈ વિધાન સાચું? ઇલેક્ટ્રોન સરળતાથી મૂવ કરી શકે કેમ કે તેઓ મુક્ત હોય છે. બરાબર. વાહક અને અર્ધવાહકમાં તાપમાન વધારતા વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા. વાહકની અવરોધકતા વધે છે, અર્ધવાહકની ઘટે છે, કેમ કે અર્ધવાહકમાં વધારે શું કહેવાય? ઇલેક્ટ્રોન અને હોલ મુક્ત થતા હોય છે, તો એની અવરોધકતા ઘટે છે. તો અહીંયા 50 MCQ તમારા પૂરા થાય છે ક્વેશ્ચન પેપર નંબર 3ના. વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ શેર કરજો અને પ્લીઝ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ બાકીના વિડીયો ઝડપથી ચેનલ પર આવી જશે. ત્યાં સુધી